पहले पाने पंचक बैठो, बीजा पाने विसुड़ो बैठो, तीजा पाने लगन ना मुहूर्त આવી ગયા। સોમ કેતા સુગુણા બાપુ નામ કેતા પ્રતાપરાય। બાપુને વાત કરો ને ઘર ભેગો કરો। તમ કા સમજા દાદા એમ બોલ્યા એમ કહું છું કે દાદા હું કીધું તમે લગન ના મુહૂર્ત આવી ગયા। શું આવ્યું? સોમ કેતા સુગુણા બાપુ નામ કેતા પ્રતાપરાય। સોમ કેતા સગુણાભાઈ પૂનમ કેતા પ્રતાપભાઈ લગ્ન ના મુહૂર્ત બહુ સારા આવી ગયા બાપુ। બીજી બીજી હું કહી દઉં તમે ભાઈ જાઓ। એ બોલ્યા મેં કીધું તો એમાં મને શું દાદા બોલો। હવે અમારા દેવી દેવતાને ગણપતિ લગતા જાવ, હારે ગણપતિ બાપા બેહારતા જાવ એટલે તમારું કામ પતી જાય। તમે બેહાર ગયો ને? ના અમે થોડા બ્રાહ્મણ હે બેહાર દે। અરે આમે તમે બુંખ્યા ગણે તો ગમે ને બેહાર ગયો છો। કાંઈ નો બેહાર ઈ તમારે કામમાં આવતું તમારે કરવું પડે ને। અમારે કામ હોય અમે કરતા હોય। કા કેમ બોલ્યા નહીં સમજી ગયો। હે કેસર ચાટીને લગાવી કંકોતા રે એ લગાવી લક્ષ્મી ગાય થોડા ગાય ગુણધામ ગણપતિ દાદાને નો ये बढ़ियार खेरे प्रताप राय ना लगन हेलेरा
હજી નો નીકળ્યો બાપુ. ઊભા થાવ. શું થયું? તમારે ઘડિયાળ નો પહેરાય પ્રધાનજી? ઠેક અહીંયા નીકળી ગયું વિજયભાઈ. ટાકડો એમ છે. હું પ્રધાનજી શું થયું દાદા? તમારે ઘડિયાળ નો પહેરાય? તમારો સમય આમે ખરાબ જ હાલે છે. પણ મેં કીધું કાંઈક બીજું કરી ગયું આમાં. ના ના મેં કીધું ઢેટ કરો રહી ગઈ આમાં. આમાં અંદર વહી ગઈ હતી. શું થયું દાદા? શું થયું? પ્રધાનજી હવજી કામ બધું પતી ગયું છે. હવે કઈ કામ હોય તો કયો. બાપુને પૂછી લો. હવે કઈ પતાવું હોય તો કયો. તમે મને પતાવી દો. તને તો બાપુએ મારી પતાવી જ દીધો છે, પણ આ તો હું બાપુનું પૂછું છું કે બાપુનું કઈ કામ હોય તો કે. બધું કામ પતી ગયું તો મને પતાવી દો. પતેલા નો પતાવે કા? નહીં નહીં કાઈ નથી કરવું. જાવ તમે આમ ઉભા રહ્યો. બાપુ એની કસે લગાડી. તને બહુ મારે ને તો મારી ભેગો તો ગયો છે. તમે તું છે ને અહીંયા આવીને ફરજામ ખાલી પોદળા ઢવડી જાય ઘણું. ક્યાં? અમારે પોકરનો ગઢો. મારે ને ઘણા પોતરા કરાય ગાયું. કાઈ વાંધો નહીં. આ બાપુની વાત કરો. એ ઘડી ખબર બાપુ ને ઘડી ખબર. બોલો પ્રધાનજી. કે કહો મને કહ્યું કે બધું કામ પતી ગયું. હવે કઈ પતાન પડ્યું? પ્રધાનજી ભૂદેવને કહો ભટિયારકોટ મોટું છે. જાન જાડેડી આવશે. જાડેડી? માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો નહીં, કહી દો બાપુ. એમાં શું હોય? મને ન ખબર પડી જાય તમારું કુટુંબ કેવડું મોટું છે ઈ. આટલા વર્ષથી નોકરી કરતા કુટુંબની જ ખબર હોય ને કે હો ખોળાનું કુટુંબ છે એમ. એટલું નહીં કહેવાનું. કાંઈ વાંધો નહીં. બાકી આમ જો દાદા તમને નહીં દાદા, બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે. જાયને મારી યાદી આવશે ઉતારણ પછી તૈયારી રાખજો ને મારો ઉતારો નોખો. કેમ નોખો? મારો નોખો ને મારે કોઈ સેટિંગ ન આવે. હું ને આવું ને મને કોઈ ધબધબાવી નાખે. એ વાત હાચી. એ કથા સેટા હારા. હા તો કાઈ વાંધો નહીં. હારું બાપા. આજો હરખે ઉમંગે ઘોર દેવ હાલી ગારે. જાવું મારે પોકરણ ગાઢની મુજાય ધની મુજાય ધની મુજાય ધની મુજાય. હરખે ઉમંગે ઘોર દેવ હાલી ગારે. અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેર્યો. જ્યારે જોવાના હારા હોય તો કોઈ રાજપૂત ના હારા મળે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે. રાજા પટિયાર રાજ કરે. એમના પુત્ર પ્રતાપ સાથે બહેનવા સગુણાના શ્રીફળો સ્વીકાર કરે ને શું મહારાજ? ભલે ભદેવ આગળની પણ વાત કરો. હા મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ લેતો આવ્યો. સોમ કહેતા સગુણા બા, પૂનમ કહેતા પ્રતાપરાય. તો આપણે બેનબાના માડવડા પણ રોપી દઈએ મહારાજ. ભલે ભદેવ. એ લગ્નનો માંડવાનો એ રોપોને રાતિયા વિરઢિયા રે. બેન બાના માંડવે કાંઈ સરખી સૈયાર હોયા એ રોપાવો બેનબાનો માંડવડો. એ લગન માનવનો એ રોગોને રાત રડિયાળે. બેનલ બાન માંડવે કાંઈ પિતાય જમાલ હોય લગન